કામરેજની તાપી નદી પરના બ્રિજનું સમારકામ શરૂ થયું છે। કામગીરી શરૂ કરતા નેશનલ હાઈવે પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે। નેશનલ હાઈવે નંબર 48 ને બે રૂટ પર ડાયવર્ટ કરાયો છે। વડોદરાથી સુરત તરફ જતા ભારે વાહનોને નરોલી હાઈવે પર ડાયવર્ટ કરાયો છે। સુરત શહેર તરફ જતા વાહનોને નવી પારડી પાસેથી ડાયવર્ટ કરાયો। નેશનલ હાઈવે બંધ કરાતા બીજે દિવસે પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। જિલ્લા અને ટ્રાફિક પોલીસ ટ્રાફિક ખુલ્લો કરવા માટે તરત જ કામે લાગી ગઈ હતી। જે કામરેજમાં તાપી નદી ઉપર જે ઓવરબ્રિજ છે તેનું સમારકામ અર્થે કામ ચાલુ કરવાનું હોય, જેથી સંપૂર્ણપણે ઓવરબ્રિજ બંધ કરવામાં આવેલો છે। તેના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે છે, તેથી ટ્રાફિકની સમસ્યા સર્જાણી છે। જે લોકોને વાપી, મુંબઈ, વલસાડ જવું છે તેને માટે એક્સપ્રેસ હાઈવે જે નાની નરોલીથી પલસાણા સુધીનો હોય તેનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે। જે રોડ સંપૂર્ણપણે ટોલ ફ્રી છે। એ સિવાયના અન્ય વૈકલ્પિક રસ્તામાં અંકલેશ્વર, હાસોટ થઈ ઓલપાડ થઈને સુરત સિટીમાં પણ વાહન ચાલકો જઈ શકે છે। તેમજ કોસંબા, કીમ થઈને પણ વાહન ચાલકો તે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકે છે। તેમજ કીમ ચોકડીથી ઓલપાડથી સુરત પણ વાહન ચાલકો ચાલી શકે છે, જેથી ટ્રાફિકની સમસ્યા ડાયવર્ટ કરી શકાય અને સર્જાય નહીં। તે લોકોને, વાહન ચાલકોને ખાસ વિનંતી છે કે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો।